બાજીનો રેલો છેક મહેસાણા સુધી પહોંચ્યો। કબૂતરબાજીની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ આ અંગે તપાસ પણ કરી રહી છે। મહેસાણા જિલ્લાના 2 કબૂતરબાજોના નામ સામે આવ્યા છે। કડીના ચંદ્રેશ પટેલ, સાલડીના કિરણ પટેલનું નામ ખુલ્યું છે। કિરણ પટેલ અને ચંદ્રેશ પટેલના હાલ ઘર બંધ છે। પરિવારના લોકો પણ ઘર બંધ કરીને ગાયબ છે। ફ્રાન્સથી નિકારાગુઆ જતી ફ્લાઇટ જે છે ફ્રાન્સ ઇંધણ પુરાવતા ખાસ જે છે અટકાવવામાં આવી હતી। ફ્રાન્સ દ્વારા તપાસ કરતા 300થી વધુ લોકો જે છે ગેરકાયદેસર નિકારાગુઆ થઈ અને અન્ય દેશમાં જતા હોવાની સમગ્ર ઘટના સામે આવી હતી। ત્યારે એની અંદર હાલ જે વાત કરીએ તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। તેમાં ખાસ મહેસાણા જિલ્લાના 2 કબૂતરબાજોના નામ સામે આવ્યા છે। એક કિરણ પટેલ જે છે સાલડીના છે અને ચંદ્રેશ પટેલ છે કડીના છે। આપણે કડી ખાતે ચંદ્રેશ પટેલના ઘેર હાલ પહોંચ્યા છીએ। આપ જોઈ શકો છો કે પરિવાર જે છે ગઈકાલથી કહી શકાય કે ઘર છોડી અને ક્યાંક પલાયન થઈ ગયા છે। અહીંયા ઘેર હાલ નહીં ચંદ્રેશ પટેલ કે નહીં તેમના પરિવારજનો આમાંથી કોઈ પણ હાલ અહીંયા હાજર નથી। આજુબાજુ વાત કરવામાં આવે તો લોકો જે છે પડોશી છે પણ કંઈ પણ બોલવા માટે હાલ તૈયાર નથી। પરંતુ હાલ જો વાત કરીએ તો સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, જેની અંદર આ 2 વ્યક્તિના નામ આવ્યા છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ જે છે આ કરવામાં આવી રહી છે। ખાસ વાત કરીએ તો જે એજન્ટો હતા એજન્ટો દ્વારા જે કબૂતરબાજો જે છે એમના દ્વારા જે લોકો મુસાફરી કરી રહ્યા હતા પ્લેનમાં એ એમના મોબાઈલમાંથી ડેટા જે છે પણ ગાયબ કરી દેવામાં આવ્યો છે। એટલે ખાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ જો હજુ વધુ તપાસ કરે અને જે ડેટા જે છે ડિલીટ કરવામાં આવે છે અને રિકવર કરવામાં આવે તો એની અંદરથી હજુ પણ ઘણા ખુલાસાઓ સામે આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે હાલ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ જે છે આમાં 56 લોકોના જે છે નિવેદન લીધા છે। નિવેદન બાદ જે છે આ 2 લોકો સહિત અન્ય પંજાબ સહિત જે અન્ય રાજ્યના લોકો છે એમની પણ કબૂતરબાજોની પણ સંડોવણી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ત્યારે સમગ્ર મામલે હજુ મોટા ઘટસ્ફોટ થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, કડી।